જય રણુજાના રાજા રામદેવજી મહારાજ. મિત્રો, હું અને મારા મિત્ર નારણભાઈ કુવાડિયા અત્યારે અમે બાઇક લઈ અને કાલાવડની બાજુમાં આવેલા નવા રણુજા મંદિરે જઈ રહ્યા છીએ. આ છે રાજકોટથી કાલાવડ જતો રસ્તો. રાજકોટથી કાલાવડ 50 કિલોમીટર થાય છે અને ત્યાંથી આ સંગલપટ્ટી રસ્તો આવે છે કાલાવડથી રણુજા જવા માટેનો. કાલાવડથી રણુજા 7 કિલોમીટરના અંતરે આવેલું છે. અત્યારે આપણે રણુજા પહોંચી ગયા છીએ. આ મુખ્ય બજાર છે. પહેલાં આપણે નવા મંદિરના દર્શન કરશું. સરસ મજાનું ધજાનું અને પતાકાનું આ સુશોભન લહેરાઈ રહ્યું છે. આ છે રામદેવજી મહારાજનું મુખ્ય મંદિર. જય બાબા રામદેવ. જય રામદેવજી મહારાજ. ખૂબ જ રળિયામણું મંદિર છે. જો નારણભાઈ દર્શન કરી રહ્યા છે. વાહ, ચરણ પગલા. આ રામદેવજી મહારાજે જે એના જીવનમાં પરચા આપેલા છે એ બધા પરચાની અહીંયા યાદી અહીંયા છબી સ્વરૂપે રાખવામાં આવેલી છે. જો રામદેવજી મહારાજ ચૂલેથી દેગ ઉતારે છે, બેરવાનો સંહાર કરે છે, 5 પીરને પરચો, લાખા વણજારાને પરચો. રામદેવજી મહારાજે જેટલા પરચા આપેલા છે એ બધાને અહીંયા કંડારવામાં આવ્યા છે. લગ્ન. વાહ, રામદેવ વિરમદેવ ચોપાટે રમી રહ્યા છે. વાણિયાનું વાણ બચાવે છે. આ છે રામદેવજી મહારાજનો ઇતિહાસ. ક્યારેક રણુજા જાઓ તો આ ઇતિહાસ અવશ્ય વાંચજો. એકદમ સાચો ઇતિહાસ છે. આ છે રામદેવજી મહારાજે કરેલી ભવિષ્યવાણી. પોતાના માસિયાઈ ભાઈ હરભુજીને જે વાણી કીધી હતી એ વાણી પણ અહીંયા લખેલી છે. તમે ત્યાં જઈને વાંચજો, તમને ખ્યાલ આવશે. અને રામદેવજી મહારાજે જ્યારે સમાધિ લેતા સમયે ઉપદેશ આપ્યો હતો એ ઉપદેશ પણ અહીંયા લખ્યો છે. આ છે અન્નક્ષેત્ર. અહીંયા બપોરે અને સાંજે 2 ટાઈમ હરિહર કરાવવામાં આવે છે. રામદેવજી મહારાજ ભોજનાલય. વાહ, શું સ્વાદિષ્ટ રસોઈ છે. ચોખા ઘીનો શીરો, લાલ ચટાકેદાર શાક, રોટલી, દાળ, ભાત. અને આ છે મંદિરના પટાંગણમાં આવેલું જગન્નાથજી મંદિર. 4 મંદિરના અલગ અલગ દરવાજા છે. બદ્રીનાથ મંદિર છે. આ દ્વારકાધીશનું મંદિર છે અહીંયા. અને આ નંદી મહારાજ છે, એમની સામે રામેશ્વર મહાદેવનું મંદિર બનાવવામાં આવેલું છે. મંદિર એક જ છે પણ 4 બાજુ 4 દરવાજા અને 4 ભગવાન અલગ અલગ. આ છે રામદેવજી મહારાજનો લીલુડો ઘોડો. ખૂબ જ વિશાળ કદની આ ઘોડાની પ્રતિમા છે. ભક્તો આરામ કરી રહ્યા છે અહીંયા. વાહ, ખૂબ જ વિશાળ પટાંગણમાં મંદિર પથરાયેલું છે. વિવિધ ભગવાનના બધા અલગ અલગ પોઝ અહીંયા મૂર્તિ સ્વરૂપે રાખવામાં આવેલ છે. હનુમાનજી મહારાજ, ગણપતિ બાપા. ખૂબ જ સરસ મંદિર છે. આ નવું મંદિર છે, ખુશાલદાસ બાપુએ બનાવેલું. આ બારોબાર મુખ્ય બજાર છે, ઠંડા પીણાની દુકાન છે. અને બાજુમાં શ્રીફળ, અગરબત્તી, પ્રસાદી, સાકર વગેરે પૂજાની સામગ્રીઓ મળી રહી છે. અહીંયા દુકાનવાળા 2 ભાઈઓ, જો રામદેવજી મહારાજ લીલા ઘોડા પણ અહીં મળે છે. આ છે પ્રસાદી. અને આ 2 ભાઈઓ ચોકલેટ ખાઈ રહ્યા છે. હાથમાં બાંધવાના રક્ષા પોટલીના દોરા પણ અહીંયા મળે છે. કટલેરીની વિવિધ સામગ્રીઓ, વીંટી, બંગડી, દરેક વસ્તુ અહીંયા મળી જાય છે. ખૂબ જ મોટું બજાર છે. આ માળા. વાહ ભાઈ વાહ. અહીંયા પણ પૂજાની સામગ્રીઓ મળે છે. શ્રીફળ, પ્રસાદી, ઘણી બધી દુકાનો છે. અહીંયા દુકાનોમાં કંઈક એવી વસ્તુ હોય છે આપણે ન લેવી હોય ને તોય લેવાઈ જાય. જો આ બધા ભગવાનના ફોટા, ખાસ કરીને રામદેવજી મહારાજના બધા ફોટા છે અહીંયા. જય રામદેવજી મહારાજ, બાબા રામદેવ. આ મુખ્ય બજાર. જો નારણભાઈ કુવાડિયા ફોન કરવામાં મશગુલ છે,
વાહ ભાઈ વાહ. અને હવે આપણે જઈશું જે રામદેવજી મહારાજનું જૂનું મંદિર છે ત્યાં જઈને દર્શન કરીએ. રામદેવજી મહારાજનું મુખ્ય મંદિર આ છે. હીરા ભગતે બનાવેલું છે આ મંદિર. ખૂબ જ રડિયામણો ગેટ, અને ગેટની અંદર જતા જ 52 ગજની ધજાના દર્શન થાય છે. રામદેવજી મહારાજના મંદિરના દર્શન થાય છે. સરસ મજાનું મંદિર છે. વાહ. આ મંદિર હીરા ભગતે બનાવેલું છે. જય રામદેવજી મહારાજ. નારાયણભાઈ કુવાડિયા દર્શન કરીને બહાર આવી રહ્યા છે. જય રામાપીર. આવો આપણે મંદિરમાં જઈને દર્શન કરીએ. લીલો ઘોડો. જય રામાપીર બાપા. આ છે જૂના મંદિરની મુખ્ય પ્રતિમા રામદેવજી મહારાજની. હનુમાનજી મહારાજ, ગણપતિ બાપા. ખૂબ જ સરસ આ મંદિર છે. આ મંદિરનો ગુંબજ જોઈ લ્યો, એકદમ સરસ મજાની નકશી કામ કરેલું આ કોતરકામ છે. વાહ ભાઈ વાહ. રંગબેરંગી પિલોર. અને આ રામદેવજી મહારાજનું મુખ્ય પરચા મંદિર છે. આ મંદિરમાં જે ઘોડો છે એ હીરા ભગત પોકરણગઢથી લઈ આવ્યા હતા. અહીંયા રામદેવજી મહારાજે જે ભક્તોને બાળકો આપેલા છે એમના બધા ફોટા છે. અહીંયા ઘણા પરચા છે રામદેવજી મહારાજના. જેની ઘરે ભગવાન પારણું બાંધે એ લોકો અહીંયા આવી અને ફોટા મૂકી જાય છે. હજારો બાળકોના ફોટા છે. આ હીરા ભગતને એક વખત સપનું આવ્યું હતું કે હીરા, મારું અહીંયા તું મંદિર બનાવ અને પોકરણગઢથી જઈ અને મારી મૂર્તિને અહીંયા લઈ આવો. આ છે હીરા ભગત. પછી હીરા ભગત પોકરણગઢ ગયા અને પૂજારીને વાત કરી કે મને સપનું આવ્યું હતું અને આ મૂર્તિ મારે રામદેવજી મહારાજની જે મંદિરમાં છે ને એ મારે લઈ જવાની છે. તો એ કહે કે ભાઈ તું ગાંડો થઈ ગયો લાગસ, એમ થોડા અમે માની. તો કે મૂર્તિ આપોઆપ મારા ખોળામાં આવી જાય તો માનશો ને? તો કે હા. એટલે એ રામાપીરની મૂર્તિ જે ઘોડો હતો એ મેઇન સિંહાસનમાંથી ઉડીને હીરા ભગતના ખોળામાં આવ્યો. પછી પૂજારીએ લઈ જવાની પરવાનગી આપી અને એ ઘોડો હજી અહીંયા હાલમાં છે. આપણે હમણાં થોડી વાર પહેલાં પરચા મંદિરમાં જોઈએ. શરૂઆતમાં હીરા ભગતે આ નાની એવી દેરી બનાવી હતી, પણ પછી ખૂબ જ એની લોકચાહના વધી ગઈ અને ભક્તો અહીંયા દર્શનને આવતા ગયા અને રામદેવજી મહારાજ બધા ભક્તોના કામ કરતા ગયા. આ છે 52 ગજની ધજા અહીંયા રામદેવજી મહારાજની ચડી રહી છે. ભક્તો દ્વારા આજે અહીંયા રામદેવજી મહારાજની 52 ગજની ધજા ચડાવવામાં આવી રહી છે. જો આ ભાઈ ધજા ચડાવવા માટે ઉપર જઈ રહ્યા છે. એક ભાઈ તો પહેલેથી જ ત્યાં ઉપર બેઠા જ છે. આ બધા ભક્તો જો ઉપર જોવે છે કે આટલી ઊંચી ધજા અને આ લોકો કેવી રીતે ત્યાંથી ઉપરથી ચડાવશે. 52 ગજની ધજા અહીંયા ચડી રહી છે. પેલા જૂની ધજાને કાઢવામાં આવી રહી છે. જો આ ધજા કાઢી નાખી છે જૂની, અને એનો આમ વીટલો વાળી અને હંકેલી રહ્યા છે. 52 ગજ લાંબી ધજા અહીંયા ચડે છે. જો આ ધજાને હવે જૂની ધજાને વીંટી લીધી છે અને હવે નવી ધજા અહીંયા આરોહણ કરવામાં આવી રહી છે. બોલો રામાપીરની જય જય જય. આજે કાલાવડના નવા રણુજા ખાતે રામદેવજી મહારાજની 52 ગજની ધજા ચડાવવામાં આવી છે. ત્યારે અહીંયા પધારે આપણે નારાયણભાઈ કોવડિયાને વિનંતી કરશું કે રામદેવજી મહારાજને એમના છંદ થકી યાદ કરે. નારાયણભાઈ, રામદેવ પીર બાપાને એક છંદ મળાવો. રામાપીરને યાદ કરી કાલાવડ રણુજા જૂનું મંદિર. ધરતી ના ખાવીન અલક ધરી ન કરંકીને જવારા. જય હો. આટ પધારો હે પીર હિંદવા દયા કરી દેવરવારા. સેવક સંગ સતી ભક્તો નો બુડતો બેરો પાર કરો. હે પીર હિંદવા ગરીબ નવાજુ ધરતી પર અવતાર ધરો. તમે ધરતી પર અવતાર ધરો. જય જય રામાપીર બાપા. જય રામાપીર. જય હો, જય હો.
વાહ ભાઈ વાહ. અને મિત્રો, બે જગ્યાએ જૂના મંદિરે અને નવા મંદિરે બે જગ્યાએ બે ટાઈમ હરિહર ચાલુ છે. આ છે ભગવાન ભોળિયાનાથ અને આ છે હીરા ભગત કરશનભાઈ ભૂંડિયા, પૂર્વ મહંત, જેમણે આ મંદિરની સ્થાપના કરી હતી. અને આ છે ભાવિકોને રહેવા માટેની વ્યવસ્થા. ઘણા બધા રૂમ છે અહીંયા. તો મિત્રો, મારો આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બોલો રામદેવજી મહારાજની જય.